કેવો થઈ ગયો અમારા આ ગામના ચમના વેચતા છે હું ગાડી લઈને જાવ ને તો કશી ખબર પડશે નહીં કે રોડ કેવો પણ કાલ તો હું બાઇક લઈને જાવ ને નાના ક્યારના બધા મકોડા ઢીલા થઈ ગયા ગામના ચમનું વેચતા છે આ સર્વે વાળા આવે ને તો કઈ પેલા રોડ નું કામ લે બીજું બધું કામ પડ્યું રહેવા દે આ કરના તો હારું આ ચમનું થાય છે મને ખબર હે બાઇક લઈને જોયો ને આજે એટલે એ ખબર ટેન્શન જ જતું નથી આવું નવું બધું શું કરું મારે તો કામ થાય ને તો સારું એટલે આ કોનો ફોન આવ્યો હાલો લે ઓ ભાઈ સરપંચ જ બોલું તે કોનો ફોન લગાવ્યો છે એ સરપંચ ને તું સરપંચ જ બોલું હું કામ બોલ આપણે ગાડી ગાળવાની છે તું ગાળવા માંડ ને ભાઈ મારી શું જરૂર છે મારા ગાળવાની છે એટલે એવું નથી સરપંચ સાહેબ તમારા ગામમાં ગાળવાની છે ગાડી તમારી પરમિશન લેવાની છે પરમિશન લેવાની મારી હા એમ ના મેળવો ભાઈ પરમિશન હું ના આલું એટલે 5 લાખ રૂપિયા 5 લાખ રૂપિયા હા આ તો તમે ગાડી નાખો ડેલિકેટ ની શું સહી સિક્કાની જરૂર છે હું નથી એટલે ચાલો બધું લે હેન્ડલિંગ કરી લઈશ હું તમને 4 વર્ષથી સરપંચ માં છું એમની થોડો બને હું હા શું કહો બોલો હું સાંભળું છું તમારા ગામના આપણા પટલાવડી રોડ અહીંયા થઈને ખેડૂતના ખેતરમાં હું એની પણ ગાડી આવે હો એટલે એ હું હારી આવે નો વાંધો નહીં ખેડૂત નું કીધું ને એટલે બડલ ઓછો વાગે યાર આ ખેતર માં ના ગાળવા દઉં 10 લાખ રૂપિયા હા આ તો ગાળી નાખો તમ તાર હું લડી લઈ હરામી હો પણ કાલ હવાર પછી ડેપ્યુટી સરપંચ તમારા ઓલા શું કહેવાય ડેલિકેટ એમને આવજે ને એટલે ના આવે તમ તાર હું છું એટલે કોઈ ના આવે તમ તાર આપણને ફોન કરી દેવાનો તમારા ડેપ્યુટી સરપંચ લે બધા તો મારે ઢીબીન પાડ દઈશું તમ તાર એમાં શું ટેન્શન લ્યો તમ તાર આ તો અમે કાલે આવશું તમે ખાલી યાર સર્વે કરી આવજો કોના ખેતર આવે છે હા ખેડૂતને તમારે કેવતી ગાડી ગાળવાની છે તમારે ખાલી એટલું જ કહેવાનું કે તમારા ખાતામાં ફોનના પૈસા પડશે એ બાને તમારે કઈ ચલાવી દેવાનું હા તે પણ છૂટાનું કરજો કક બડા હરામી હો તમને એની ટાઈમ મળી જશે ડીસીબી ગાળવા માંડે એટલે તમારે રોકડા હા તો છૂટાનું વહેલું કરો તો કામ જલ્દી વહેલું નીકળે એમ તો હું લે બધાને સમજે દઉં એમ વાંધો નહીં તમે આજે જ લઈ આવો બરાબર હા તે હું તમને આટો મારી આવું છું એ સારું ચલો બોલો એ હા સર હું ઢેટકી આટો મારી આવું અને કીધું હે ને તો જોઈ આવું ચમનું જ છે તારી આ કાળો ટાવરના થાંભલા શું કરે છે એટલે આ ટાવરના થાંભલા ઉપર ચડીને મરશે જ નહીં ને આ કાં તો ખેતરમાં કઈ પાક્યું નથી એટલે મને લાગે શોર્ટ થવાઈ જતો હોય આપઘાત તો નહીં કરે ને લાય મને જોવા દે ફટાફટ શું કરવાનું વડેલ શું કરવાનું કયો હાલો હવે તો આપડા ખેડૂત માથે તો દુઃખ ના વાદળા ઘેરાણા છે એટલે યાર આવું ના કરે એ તો સીઝનમાં કઈ પાક્યું નહીં યાર તમે બુડે આવું થાંભલા ઉપર ચડી જાવ છો યાર ના લીકુલા આ તો તમે લાયા તો મરી જ જવું તું મારે તો મરી જ જવું તું બોલો ના મરાય બુડે આપણે જીવવાનું છે આપણે ખેડૂત છે યાર થોડી મરી જવાય આ તે એ તો કઉ છું ખેડૂત ઉપર અત્યારે કેટલો અત્યાચાર થઈ રહ્યો છે ખબર પેલા લાઈટ ના થાંભલા આયા અત્યારે પછી આ ટાવર ના થાંભલા આયા અને પછી ઉપરથી કઈ સીઝન પાકતી નથી અને અંબાલાલ ની આગળ શું કરવાનું ખેડૂત ના આમાં તો મરત તેને પછી એટલે હવે તો ખેડૂતની વેદના સમજો શું કરવું પણ હવે છે ને ખેડૂતોને સમજી જવાની જરૂર છે અને ખેડૂતો તમે જાગી જાઓ જેટલું તમે પકવો છો ને એટલું ઘરમાં રાખો તમારા માટે જ પકવો બીજા માટે કોઈના માટે ના પકવશો તો જ બધાને ખબર પડશે એટલે જાગો ઉઠો જાગો અને ગોદડા લઈને ભાગો કહેવાનો મતલબ કે ખેડૂત તમે જાગો અને એકતા કરો જ્યાં સુધી તમે આ રીતે બીન જિંદગી જીવશો એટલે જાગી જાઓ હવે સમય આવી ગયો છે તમારે જાગવાનો શું કેવું કાળુલાલ વાત સાચી છે વડેલા પેલા તો હને ખેડૂત બિયારણ લેવા જાય ને ત્યાં કણે છે ત્યાં કણે ભાવ વધારે લે પછી ખાતર લેવા જાય તાણે ત્યાં ભાવ વધારે લે અને આપણે અનાજ લઈને જાવી ને ત્યાં હાવ સસ્તો ભાવ કરી નાખે શું કરવાનું કે હાલો તાણે આપણા અનાજનો ભાવ કશું નથી આપતા એટલે ખેડૂત નું તો મરો જ છે એટલે મરો જ છે પણ આપણા તે આપણને નડે છે અમુક ખેડૂતો એવા હોય ને કે લ્યો અમારું લઈ લો બાપા પણ આ બાપા તમારી હું આ 2 વીઘા વાળા મરી જાય છે એમનું શું કરવાનું કે હાલો સમજતા નથી ખેડૂત એટલે તો હું કહું છું કે ખેડૂતોને એકતા કરવાની જરૂર છે ખેડૂત જગતનો તાજ જ રહેશે હા એટલે કાળુલાલ તમને ખબર છે ખેડૂત જગતનો તાજ છે ખેડૂત જગતનો નાથ છે ખેડૂત જગતનો પાલનહાર છે એટલે છે ને હવે પછી આવું કોઈ દી કરતા નહીં આ ખેડૂત રહ્યો ને પોતે ભૂખ્યો રહે અને બીજાના પેટ ભરે આ ઈ ખેડૂત છે તમને ખબર છે ને એટલે જિંદગીમાં કોઈ દી આવું કરવા નહીં થાંભલા ઉપર ચડવા નહીં આપણે કોઈ દી આત્મહત્યા કરવા નથી બરોબર
એટલે હું જઉં છું ગામ અને હવે તમે શાંતિથી જાઓ, બરોબર ને? અને ના મારે હારે આવવું હોય તો હાલો તમે ઘરે. ના ના, મારે ખેતર કામ હતું તો તમે જાઓ, અને તમે આટલી મને સમજણ આપી ને એટલે હવે મારી સાથે ગજ ફૂલવા મળે. આપણા ખેડૂત છે, હા, ખેડૂતને એક થવું પડશે તાણ તો આપણને. હા, હા. તો તો આ બધા પાછા પડશે, ત્યાં સિવાય કોઈ પાછા પડશે નહીં, બરોબર ને? હા હા હું જઉં છું અત્યારે, મારે બહાર ગામ જવાનું છે એટલે મારે મોડું થાય છે, બરોબર? હા હા એટલે હું જઉં છું. હા. હાલો. આ સરકાર તો ખેડૂતની યોજના નથી આમાંથી. મેઘરાજા તમે તો સમજો, વર્ષો થોડાક વર્ષો તો અમે ખેતરમાં કાંક વાવવી, કોકના લીધા દીધા ભરવી. સાચી વાત ને કાનજી? સાચી વાત ભાઈ. અને ભાઈ આજે આપણે શું વાંચ્યું? અંદર આપણે ડાંગર વાંચ્યું, ઓલા વરાય નહીં હોય. હા, ડાંગર કઈ પડશે. મકરાલ સરપંચ એટલે આ તારે હારા કામમાં જાઉં ને તારા ટોકા સરપંચ છે એટલે જવું તો પડશે જ તે. આવો આવો. હા હા લ્યો. અત્યારે ટાઈમે આમ છે આમ એટલે આ હું આટો મારવા આવ્યો તો. આટો મારવા ઓહો. કોઈ દી નહીં. આજ 5 વર્ષે વોટ લેવા આવ્યા હતા અને આજ આવ્યા છો તમે એમ? એટલે આ હું લાભ માટે આવ્યો હું. આ તારી જમીન નું ધોવાણ થયું ને એના પૈસા મળવાના જ તને. એવું એમ? ઓહો મારો લાભ છે? ઓહો. ત્યારે પૈસા મળવાના? એટલે તારા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે. ડોક્યુમેન્ટ શું ડોક્યુમેન્ટ? આધાર કાર્ડ, પાન કાર્ડ ને ઓલે હાથ બાર ની નકલ એ જરૂર પડશે. એવું એમ? ઓહો. અતે કદાચ છે ને હું ના હોય ને હા તો મારા ભાઈ આપી દેજે. હા જે આપો એ આપી દેજો હાજે ભૂલ્યા વગર. હારું હારું આપી દેજે. કાનજી હા કદાચ છે ને હું ના હોય ને તો સરપંચ ના ઓલે ડોક્યુમેન્ટ આપી આવજે. શું શું આધાર કાર્ડ, પાન કાર્ડ અને હાથ બાર. સારું હો ને? बड़ा हरामी हो આજે છે. જેટલી જલ્દી આવશો ને એટલા પૈસા વહેલા આવશે. હા તો પૈસા તો વેલા લેવાના જ છે. જીમ બનાવી વધુ ઉતાર રાખજો. એ હા હારું તાણ હા જાઉં તા. આવજો. કાનજી આપણે ફાયદો થઈ ગયો. ધોવાના તો પૈસા આવશે, થોડાક કોકના ભરી દેજો. હવ અને આ વરાના તો આપણે કરી દઈશું. હવ ડાંગર બંગર લઈ આવું કાલ. હા લઈ આવજે. હારું હાલ લેતા જશું ને. હવ જઈશું. અત્યાર ખેડૂત ઉપર અત્યાચાર ચાલી રહ્યો છે. હું વડાપ્રધાન હોત તો બધા થાંભલા ઉખાડીને વાડમાં નખાઈ દે. અને હું અલફેર ચૂંટણીમાં ફોર્મ ભરવાનો છું એટલે મને બહુમતીથી જીતાડ્યો. અને મને નથી આવડતું ગીત તો હું ગાઉં છું તમારા માટે. જાગજો ખેડૂત જાગજો. હે જગત ખેડૂતનો તાજ છે, ઢુન 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 ઢુન. હે જગત ખેડૂતનો તાક છે, ઢીલ 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 ઢીલ. જગત ખેડૂતનો પાલનહાર છે, ટન 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 ટન. હે જગત ખેડૂતનો રખવાળો છે, ઢીલ 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 ઢીલ. હે જાગો ખેડૂતો જાગો, જાગો ખેડૂતો જાગો. આછું ઉગાડો ખેડૂતો, આછું ઉગાડો. મને નથી આવડતું તો આ મેં તમારા માટે ગાયું. આ કાઢ નાખતા નહીં, મેં માન ગાયું છે. બધા સ્ટોરી ઉપર ચડાવવાલો. જગત ખેડૂતનો નાથ છે, ઢીન 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 ઢીન. એ કાળુલાલ અરે આવ નાથુલા હાલ. તમને મજામાં? મજામાં શું કરવાનું કયો? અદાન ખેતરમાં શું વાવું હે ને? અલ્યા આ વાવવાની વાત કરો ને, વાવવાની તમે આખા કશું વાવું નહીં. ખાલી ઘરના ખાય ને એટલું જ વાવું, બાકી વધારાનું વાવું જ નથી. કામ શું થયું? અલ્યા તમે જોતા નથી તારા મીડિયામાં ખેડૂત ઉપર કેટલો અત્યાચાર થઈ રહ્યો છે. આપણી માટે તો ખેડૂત માટે તો આ તૂટ્યું છે. આ એ વાત તમારી સાચી હો. આ લાઈટના થાંભલા નાખે છે, ટાવરના થાંભલા નાખે છે. તો અમારે ખેતી ક્યાં કરવી, ખાવાનું ક્યાંથી પૂરું કરવું એમ કેવી છે. તો અદાન હું તે માર ચૂકું જ કરું, માર ખાય એટલું જ દે. બસ એટલું જ કરવું પડશે તો જ તે આપણે એકતા મળશે ને, એકતા કરવી પડશે તો જ તે આપણને ન્યાય મળશે ને ન્યાય મળશે ને એમ. તો બધાને ખબર પડે એમ, ખાવાનું ના મળે ને તો. વાત સાચી છે. અને હું તમને એક વાત કહું, શું મગરા તમાર ખેતર કોઈ જ્યાં એવું? હુવા જા મેલા પણ મારા ખેતર શું કામ હશે એ નથી ખબર. ઓલે ચૂંટણીનો વોટ લેવા આવ્યો ને તાણ આવ્યો તો અને તે પછી હાથ દેખાણો છે ખબર. આ એ વાત તમારી સાચી મેં કીધું, પણ લાભની વાત છે આપડા. કેવું પડે તમ તારી શું લાભની વાત છે? એટલે તોવાના પૈસા મળવાના છે. હા તે મને કે જમીનના દસ્તાવેજ ને એવું લઈને આવજો કે. એવું તે શું માંગ્યું? આધાર કાર્ડ, પાન કાર્ડ અને હાથ બાર. એટલે બધાને મળશે એવું કીધું હે ને ખેડૂતને? હુવા તમાર ખેતર કોઈ જ્યાં એવું ખેતર મારું મૂકા આમ આવ્યો. હુવા પણ આમ થાય અમારે ઘરે જવાનું ને એટલા. હા તે વાંધો ને જાઉં હું તો ભેગો થયેલો હો. હારું આવજો તાને. એ હા આ કહાડી આવવાની છે. આ નાથુલાલ ની જમીન છે અને આ કાળુલાલ ની જમીન છે. પણ હું ચેક કરી લઉં કે જેમની કહાડી આવશે. એ આમ આવવાની છે કે પછી આમ આવવાની છે કે આમ આવશે. એ આમ ક્રોસિંગ માં તો નહીં આવે ને. હા, મારે તો માથું દુખવા માંડ્યું. જેમની કહાડી આવશે એ જ ખબર ન પડતી. જેઠાથી ને આવો કે ઉપરથી ને આવો, મારે શું લેવા દેવા? મારે તો 10 લાખ થી જ મતલબ છે ને. જેમ આવે એમ મારે તો બસ 10 લાખ આવે. આ સરપંચ એ શું કાળુલાલ? એટલે મારી જમીન શું આમ ને આમ બધું શું કરો? હા એટલે આ કાળુલાલ આવી જો માથું ખાવા અને મારે ગોળીઓ પાવી પડશે. નકા જમીન માં ઢેફું લેવા દેવો નથી. એટલે કાળુલાલ તો
આ તમારે ધોવાણ થયું હોય ને હા? એ માટે આવ્યો હું. તે પણ એમ નહીં, આ ત્રીજી દાળનું ધોવાણ થયું વાત કરો હોતે અત્યારે તમને ખબર પડી એટલે પણ મને જેમ પંચાયત કે તાણું આવું ને યાર. એવું હોવે. આ તે પણ એમને જ કહેતો હું ત્રીજી દાળનું ધોવાણ થયું એમ કહું છું તો એના પૈસા તમને મળી જશે યાર. એવું હોવે. હા, ત્રણ દાળના મળે ને એવું કરો લે યાર. ત્રણ દાન ના હોવે એટલે બધા ભેગા મળી જશે. એવું હોવે. તો સૌથી સારું પૂછ્યું લ્યો. પણ તારે એમને એમ ના મળે, તારા બધા ડોક્યુમેન્ટ જોશે. શું મને ક્યાં ખબર પડે હે આધાર કાર્ડ, પાન કાર્ડ ના હાથ બારની ઓલી નકલ. એવું હોવે. આ તે અત્યારે જ લેતા ઓલ્યો આહો આ તો બહુ ઉતાવળો. એટલે આતારની નહીં હાજર લઈને આવજે. એવું હોવે. હા તો પણ ઘરે રહેજો હા એટલે હારું હું ઘરે ધોવાય, મારે ક્યાં કઈ કામ હોય બીજું. એ બધી વાત તો સાચી બરોબર તમારી કે ધોવાણ થયું પણ તમે આ શું કરતા તે મને કઈ સમજો નહીં પડતી એટલે મારા આમ જમીન માપી પડે કે કેટલા વીઘા તારે જમીન. તો એને થોડી ખબર પડે યાર એટલે તારા જમીન 3.5 વીઘા જેવી છે. સાચું સર પર સાચું હાડે 3 વીઘા છે લ્યો એવું? ઓહો હા તો તારા 3.5 વીઘા ના પૈસા મળી જશે. એવું ને ઓહો. હા તે જલ્દી આવો ને એવું કરજો તમે કે મારે વાવવું છે યાર તું ડોક્યુમેન્ટ પકડ એટલે તારા પૈસા પડી જાય હા તે ખાતામાં. હા તો તમે તારી કાઈ જઈશ લઈ લો તે હાજે હું ઘરે જ છું, દાડો મારા બીજા કામ હોય પતાવતા હું. હા સારું હારું હું જવું તાણ. હા એટલે સરપંચ સારું કીધું લે કે ધોવાના પૈસા મળશે હવે મારું થાય ને ધોવાના પૈસા મળશે ને આમે હું તો તંગીમાં થતો એટલે ખાતર લઈ નાખું બિયારણ લઈ નાખું અને છાંટવાની દવા લઈ નાખું પાક તો ઠીક ને પૈસા પીને હોઈ જવાનું શું કરું હવે તો હું થાકી ગયો છું આ કાળુલાલ ને મેં સમજાયો નકર આવડા આત્મહત્યા કરી નાખત બોલો શું કરું મારે તો